કાલે છે ને મારી પાસે એક પેશન્ટ આવ્યું અને એને ની કમ્પ્લેન હતી. એટલે મેં આખો કેસ લીધો, અડધી કલાક જેવી થઈ. કેસ આખો લીધો, કાંઈ જેવી મોડાલિટી ન મળે, બધા જ જે સિમ્ટમ મળે એકદમ કોમન સિમ્ટમ મળે. મેં કન્ટિન્યુ કેસ લીધો, બીજી અડધી કલાક જેવી થઈ. કેસમાં કાંઈ જ ન મળ્યું. ડ્રીમ પૂછ્યા, સ્લીપ, કેટલું બધું, પાસ્ટ લાઈફ ને બહાર પડતી લઈને અત્યાર સુધીના બધા જ સવાલ. છેલ્લે તો કંટાળીને મારું જે આખું કેસ ફોર્મ આપું છું ને એમાંથી એક એક ક્વેશ્ચન પૂછવાના ચાલુ કર્યા, કાંઈ જ ના મળ્યું. પછી મેં વિચાર્યું ચાલ ને હવે જેટલું મેળવ્યું છે એટલું રેપર્ટાઇઝેશન કર્યું. મેડિસિન જે આવતી હતી એનાથી હું સેટિસ્ફાઈડ હતો નહીં. વિચાર્યું કે ચાલ ને અત્યારે પ્લેસેબો આપી દઉં, પેશન્ટ અઠવાડિયા પછી બોલાવું. તો પેશન્ટ પેમેન્ટ આપવાનું થયું ને તો પેશન્ટે મને એવું કીધું કે તમારું ગામ છે ને મારા ગામની બાજુમાં જ છે, એટલે તમે અમારા ગામની બાજુમાં જ રહો છો તો થોડા પૈસા ઓછા કરી દો. મેં કીધું કાંઈ વાંધો નહીં, ચાલો થોડા ઓછા કરી દે. પછી મને કે તમારા પપ્પાનું નામ આ છે ને? મેં કીધું હા. કે તમારા પપ્પાને સારી રીતના ઓળખું છું, મારા ફ્રેન્ડ છે. તમારા પપ્પાનું નામ આપ્યું, હવે એના નામે થોડાક ઓછા કરી આપો. મેં કીધું આવું તો હવે આપણે નોર્મલી બધા રૂબ્રિક લેક્ચર બધું ભરતા હોય એટલે આવી કંઈક મેં વસ્તુ જોયેલી એમ. તો ડાયરેક્ટ માઇન્ડમાં એક રૂબ્રિક આવ્યું કે માઇન્ડમાં બાર્ગેનિંગ, અને રૂબ્રિક નાખ્યું અને 2-3 દવા આપી. એમાંથી એક બ્રાયોની આવી અને બ્રાયોની આપી છે. એટલે લેક્ચર ભરવા, બધા રૂબ્રિક વાંચવા, સતત કન્ટિન્યુ રીડિંગ કરતું રહેવું, યુટ્યુબમાં લેક્ચર ભરવા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને